ઉપાધિ કરમાઈ તાર ભાઈ વાત કરી લેશે. હા હું વાત કરું છું મમ્મી યાર. મમ્મી એક વાત કરવી છે. હા બોલ. બેનને એક છોકરો ગમે છે. આજે કીધું ઈ કીધું, હવે ન કેતો. પણ મમ્મી એકવાર મળી તો લ્યો. નહીં, મારે મળીને કાંઈ કામ નથી. મમ્મી સમજો ને. નહીં ભાઈ, આપણી ઘેરે ક્યારેય છોકરીનો નહીં આવે. અને રહી વાત લગ્નની અને છોકરો ગમવાની તો એ અમે કરી લેવું. પણ મમ્મી બેનને જે છોકરો ગમે છે એમાં તમને શું વાંધો છે? હજી અમે જીવીએ છીએ અને અમારા સમાજને શું જવાબ દેવો કે છોકરીને ગમતું હતું એટલે કરી દીધું એમ? હા તો શું વાંધો છે એમાં? ઈ છોકરો દારૂ પીતો હોય અને કાલ સવારે દારૂ પીને બેનને મારે તો એની જવાબદારી કોણ લે? વાહ મમ્મી વાહ, અત્યારથી નક્કી કરી લીધું એમ ને કે આવું જ થાય. અને સાંભળો, મારે સમાજ કે દુનિયાનું નથી જોવાનું, મારી બેન હેમાં ખુશ રહી ને એ જોવાનું છે. અને હા, આપણા સમાજમાં કે આ દુનિયામાં ઘણી એવી છોકરીઓ છે કે એના મા બાપે નાતનો છોકરો જોઈ અને એને પૌણાવી દીધી, અને આજે છે ને એ જ છોકરાઓ દારૂ પી અને એ છોકરીને મારે છે અને કંઈ કામ ધંધો નથી કરતા, પણ એ છોકરી પાછી નથી આવી શકતી. કેમ કે એ નાતનો છોકરો છે. એટલે તમે સમજો ને તો સારું છે, બાકી સમાજનું નાતનું નથી જોવાનું. મમ્મી એકવાર મળી લ્યો ને પછી નક્કી કરજો, બાકી તમારા ઉપર અમે નહીં જઈએ. બોલાવી લે છે ને મળી લેવું.